જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। કચ્છના ભચાઉમાં રેલવે ફાટકના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા, સ્થાનિકોમાં મુશ્કેલી વધી। ભચાઉ શહેર, ભવાનીપુર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને છેલ્લા ઘણા સમયથી રેલવે ફાટકના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ વિસ્તાર માટેનો મુખ્ય આવન જાવનનો માર્ગ વારંવાર બંધ રહેતા સ્થાનિક વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે। રેલવેની કામગીરી ચાલુ હોવાથી બે નાળાઓનો માર્ગ પણ બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે લોકો માટે વૈકલ્પિક રસ્તાની સુવિધા ઉપલબ્ધ નથી। પરિણામે દર 10-10 મિનિટે રેલવે ફાટક બંધ થતાં દ્વિચક્રી અને ચારચક્રી વાહનોની લાંબી કતારો લાગી જાય છે અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે। આ ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ સહિતના ઇમરજન્સી વાહનો પણ ફસાઈ જતા દર્દીઓ અને અન્ય જરૂરી સેવાઓને અસર પહોંચી રહી છે। રોજિંદા કામે જતા લોકોનો કિંમતી સમય પણ વ્યર્થ જાય છે। સ્થાનિક રહેવાસીઓએ રેલવે તંત્રને માંગ કરી છે કે કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી બીજો રોડ વ્યવસ્થા કરવામાં આવે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।